નમસ્કાર, ભાગીદારપણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, મેદાન પર હારેલો જીતી શકે છે, પરંતુ જે વ્યક્તિ તેના મનમાંથી હારે છે તે ક્યારેય જીતી શકતો નથી. આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપણા પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે શું કહે છે આજનું પંચાંગ. આજે તારીખ 13/8/2023 રવિવાર, અધિક શ્રાવણ વદ 12 તિથિ છે, સવારે 8:21 સુધી. આદ્રા નક્ષત્ર છે 8:27 સુધી, પછી પુનર્વસુ નક્ષત્ર છે. વ્રજ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ગ, જે 28 અને 26 સુધી છે. ત્યારબાદ કર્ક રાશિ છે કે જેના નામાંક્ષર છે ડ અને હ. વિશેષમાં જોઈએ તો આજે પ્રદોષ દિન છે અને દગ્ધ યોગ છે સૂર્યોદયથી 8:21 સુધી. જી જી હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે. ધર્મિષ્ઠાબેન છે. ધર્મિષ્ઠાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. ધર્મેશભાઈ બોલું. હા ધર્મેશભાઈ, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા હોય જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 9/8/1973. જન્મ સમય? જન્મ સમય છે સવારે 5 વાગે, 5:03. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં શું છે કે મારે જે મકાન લેવું છે તે થતું જ નથી. હું બધી કોશિશ કરું છું. જી જી હવે તમારે જે મકાન લેવા માટેના જે યોગની તમે વાત કરી છે એ વાતમાં હાલમાં સમય થોડોક મધ્યમ ચાલી રહ્યો છે, એટલે થોડીક ધીરજ રાખવી એ તમારા માટે અગત્યની છે. બીજી વસ્તુ એમ કહેવાય કે દિવાળી પછીનો જે સમય છે એ તમારે ધીરે ધીરે અનુકૂળતા આપે તેવો લાગી રહ્યો છે, માટે તમે યોગ્ય પ્રયત્ન કરવા એ તમારા માટે હિતાવહ છે. મકાન લેવા માટે કંઈ પણ પ્રકારની ઉતાવળ ના કરવી, પરંતુ યોગ્ય માર્ગદર્શન જ્યાં પણ જે તે વિષયનું લેવાની જરૂરિયાત લાગતી હોય એ વસ્તુ લેવી. મકાનને લગતી તમામ ક્રિયાઓની બાબતો ચકાસવી, કાગળની બાબત વગેરે એ તમારા માટે થોડુંક ધ્યાનપૂર્વક કરવા જેવી વાત છે. ચિંતા જેવું નથી, ધીરજ રાખશો તો દિવાળી પછી તમારા માટે આ કાર્ય સરળ બનશે તેવું કહી શકાય. એટલે તમે પ્રયત્ન ચાલુ રાખો. તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો અને પ્રાર્થના કરો એ તમારા માટે હિતાવહ છે. જી હેમલભાઈ, રાશિફળની વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલય. આજે થોડીક ધીરજ રાખવી, એટલે તમારે કંઈ પણ પ્રકારની વાતચીત કરવાની હોય કે કંઈ પણ વ્યવહારુ બાબત હોય એમાં જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. વ્યવહારુ અભિગમ તમારે આજે વધુ રાખવો. બને ત્યાં સુધી આજે તમારી વિચારસરણી પણ થોડીક નિયંત્રણમાં રાખવી જરૂરી છે. વ્યસ્તતા કોઈ પણ કાર્યસ્થળ વધી જાય, ધાર્યા કરતા કોઈ વિષય વસ્તુમાં સમય પસાર થઈ જાય તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે ડ અને હ. ઓળખાણ તમારી તાજી થાય, કંઈ પણ બાબતો સાથે
તમારે મળવા બાબતે પણ આજે તમારી ઓળખાણ ક્યાંક ઉપયોગી થાય તેવું બને. આતુરતા થોડીક વધુ રહે તેવું બનવા જોગ છે. કઈ વાત જાણવાની રજૂ કરવાની પણ રહે. વાર્તાલાપ કરવામાં થોડીક શાંતિ જાળવવી અગત્ય છે. મિથુન રાશિ, આજના દિવસે તમને કોઈ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરીની સંભાવના બની શકે. કામકાજમાં ધીરજ રાખવી એ તમારા માટે અગત્યની છે. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વાણીબેન છે. વાણીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. हेलो જી, हेलो આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી દીકરી વિશે પૂછવા માંગા. જન્મ તારીખ શું છે? 7/7/2023. જન્મ સમય? જન્મ સ્થળ સવારે 7:30 થી 7 ને આગળ. જન્મ સ્થળ પોરબંદર મરેજા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એની લગ્નના યોગ ને હગનનો યોગ ક્યારે છે ને આગળ ભવિષ્ય કેવું છે? જો લગ્ન અંગે તમે વાર્તાલાપ કોઈ પણ જગ્યાએ ચાલતી હોય અથવા કરવી એ તમારા માટે વધુ વ્યવહારુ લાગે છે. તમારે લગ્નયોગ માટે પ્રયત્નશીલ તો રહેવું જ. 2023-24 બંને વર્ષ તમારા માટે સારા છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ઉતાવળ ચિંતા રાખ્યા વગર પ્રયત્ન કરો. આગળ પણ જોવા જઈએ ને તો એના માટે 2026-27 પણ ઘણા સારા છે. એટલે તમે કોઈ પણ પ્રકારની ચિંતા અને દ્વિધા ન રાખો. વ્યવહારુ અભિગમ રાખી અને વાર્તાલાપ કરો એ વધુ સારું છે. એને સારું પાત્ર મળી જાય, સમયસર પાત્ર મળી જાય એ હેતુથી દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, તેમજ મહિનામાં એકવાર નજીકમાં ક્યાંય માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ અને ત્યાં પણ 2 હાથ જોડી પ્રાર્થના કરવી એ તમારા માટે હિતાવહ છે. એટલે યોગ્ય સમય જે ચાલી રહ્યો છે એમાં એનું કોઈ સારી જગ્યાએ નક્કી થઈ શકે. હર્ષાબેન જોડાયા છે. હર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરી માટે પૂછવાનું છે. જી, હા, એની જન્મ તારીખ છે 3/3/82. જન્મ સમય? જન્મ સમય 1:12 બપોરે રાજકોટ. જી, પ્રશ્ન જણાવો. બાળક માટે પૂછવાનું છે. બાળક ક્યારે થશે? અને જમાઈની જન્મ તારીખ છે 6/12/90 અને 8:40 સાંજના અને મુંબઈ. ઓકે. જો આ તમે બહુ સારી વાત બતાવી કે બંનેના જન્માક્ષર તમે વિગત આપી. કારણ કે સંતાન બાબતે બંનેનો વિગત હોય ને તો ગણતરી કરવી થોડી સરળ બનતી હોય છે. હવે જે બાબતે તમે તારીખો આપી છે એ રીતે ગણતરી કરવા જાઓ તો એના માટે 2024 અને 25 ખૂબ જ આશાસ્પદ છે. એટલે તમે એ બાબતે કંઈ પણ હકારાત્મક અભિગમ રાખો. ક્યાંય પણ કોઈ વિષયનું માર્ગદર્શન લેવાનું હોય એ પણ લેવું તમારા માટે ઈચ્છનીય બને છે. હવે આ હેતુથી તમારે દરરોજ જે સવારે જમાઈને કહેવાનું કે એમના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે. તદુપરાંત દીકરીને કહેવાનું કે એ દરરોજ જે સવારે સંતાન ગોપાલકના પાઠ વાંચે. એનું પુસ્તક તમને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે અને એમાં એ પાઠ કેવી રીતે વાંચવા એની થોડીક સામાન્ય સમજૂતી છે. આ સરળતાથી પાઠ વાંચી શકાય તેવા છે. એટલે કંઈ પણ પ્રકારની એમાં દ્વિધા ચિંતા રાખવી નહીં. દરરોજ જે સવારે સંતાન ગોપાલકના પાઠ વાંચશે ને તો એના માટે વધુ હિતાવહ કહી શકાય. સાથે સાથે તમારા જમાઈ પણ જો કુળદેવીની ભક્તિ કરશે ને તો પણ એમ કહેવાય કે એના માટે પણ એ વસ્તુ સારી રહેશે. એટલે આ બંને જણ આવી રીતે ભક્તિ કરશે ને તો જે આશાસ્પદ સમયે મેં હમણાં વાત કરી એમાં ઈશ્વર કૃપાથી સારું પરિણામ મળી શકે એવું કહી શકાય.
નીતાબેન જોડાયા છે. નીતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારી બેટી વિશે છે. જન્મ તારીખ 21/24/1/2000. 24/1/2000. હા, રવિવારની રાત ને સોમવારની સવાર. સમય? જન્મ સમય 1:40 સવારે સોમવાર. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ધોરાજી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન કે એને BHMS કર્યું છે તો અત્યારે હવે ડિગ્રી મળી રહેવાની તૈયારીમાં છે, તો એને લગ્ન યોગ ક્યારે છે અને કેવી રીતનું એને મળશે? જો આ લગ્ન યોગ માટે તમે વાત કરી તો લગ્ન યોગ એને ચાલી રહ્યા છે, એટલે તમે પ્રયત્નશીલ રહો. પાત્ર સારું મળે એવા પણ યોગ છે. દેખાવડું, સારી પર્સનાલિટી વાળું અને થોડાક શોખીન સ્વભાવનું હોય એવું લાગે છે. એટલે તમે તમારા પરિચિતો સાથે વાર્તાલાપ કરો. તમારી આ દીકરી સાથેના વિચારો સામેના પાત્ર સાથે કેવા મળે છે એ પણ તમે ચકાસો તો વધુ યોગ્ય કહી શકાય. 2023 તેમજ 2025 બંને વર્ષ એના માટે ખૂબ જ સારા છે, એટલે પ્રયત્ન કરવા, ઉતાવળ ન કરવી. 24નું વર્ષ મધ્યમ છે, એટલે જો યોગ્ય મહેનત હશે અને તો એનું ફોલોઅપ 24માં થતું હશે તો પણ વાત નક્કી થઈ શકે. એટલે એના આ સમયગાળાનો સારો ઉપયોગ કરવો એ તમારા માટે વધુ જરૂરી છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ છે, અર્ધનારીશ્વર સ્વરૂપ કહેવાય છે, એનું મનમાં ધ્યાન રાખી અને શંકર ભગવાનની એક માળા જો ઘરે બેસીને જ કરે તો એના માટે વધુ ઉત્તમ છે. અઠવાડિયામાં એકવાર જ્યારે પણ એને સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને શંકર ભગવાન અને પાર્વતી માતાનું પૂજન કરે કે પગે લાગીને પ્રાર્થના કરે એ વસ્તુ પણ વધુ વિશેષ બને છે. માટે આ રીતની ભક્તિ જો થોડીક એ પોતે કરશે ને તો એને સારું પાત્ર જે સારો સમય ચાલી રહ્યો છે એમાં મળી શકે તેવું કહી શકાય. શાંતિલાલભાઈ જોડાઈ ગયા છે. શાંતિલાલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચ્છા, મને છે ને બેન, ધંધામાં બહુ મને બરકત પડતી જ નથી અને ઘણા વર્ષોથી હું ધંધો કરતો અત્યારે મારો ધંધો એકદમ જન્મ તારીખ પહેલા જણાવો. પ્રશ્ન પછી પૂછો, પહેલા જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 4/8/59. જન્મ સમય? જન્મ સમય ખબર નથી બેન. જી, તો પ્રશ્ન જણાવો. ધંધા વિશે પૂછવા માંગો છો? એટલે પ્રશ્નમાં એવું છે ને, ધંધા બાબતે મારો ધંધો એકદમ ઠપ થઈ ગયો. પહેલા સારો ચાલતો તો થઈ ગયું, અત્યારે હું એકદમ નવરો બેઠો. જી, જો અચાનક આવી રીતે ધંધો બંધ થઈ ગયાની તમે વાત કરી છે, તમારી જે જન્મ તારીખ આપી પરંતુ સમય ઉપલબ્ધ નથી, એટલે રાશિ પરથી આપણે ગણતરી કરીએ, જે ચંદ્ર કુંડળી કહેવાય, એના આધારે જો ગણતરી કરવા જઈએ ને તો તમારા માટે નવેમ્બર માસ બાદ એટલે કે નવેમ્બર 2023 પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે તમારી ક્યાંય પણ રૂકાવટ હોય, તમારા પ્રયત્નોમાં સફળતા ના મળતી હોય એવી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવશે. માટે તમે કંઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. જો આ હેતુથી તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. અને તદુપરાંત તમને જ્યારે પણ સમય મળે દરરોજે અથવા અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવાનું રાખશો ને તો તમારી હાલમાં જે આ પરિસ્થિતિ થયેલી છે એમાં ધીરે ધીરે સુધારો આવી જશે. અને આગળ જેમ કીધું સમય સુધારા પર થશે નવેમ્બરથી, તો તમને એમાં તમારા પ્રયત્નોમાં ધીરે ધીરે સારી અસર હશે અને પરિસ્થિતિ રાબેતા મુજબ સારી થઈ જશે એવું લાગી રહ્યું છે.
એટલે તમે આ પ્રકારની ભક્તિ રોજિંદી ભક્તિ સાથે કરો એ વધુ ઈચ્છનીય છે. જી, હેમિલભાઈ વાત કરી કર્ક થી કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારે આજે વાતચીત કરવામાં થોડુંક ધ્યાન રાખવું, કંઈ પણ બાબતે ક્યાંય ગેરસમજ ગફલત ન થાય તે બાબતે ચોકસાઈ રાખવી. ઉતાવળ આજે તમારામાં વધુ જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. તમારા કોઈ પણ કાર્ય હોય એમાં ઉતાવળ રઘવાટનો ભાવ રહે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. નવી કોઈ વાત જાણવા મળે તેવું પણ લાગી રહ્યું છે. કંઈ પણ પ્રકારની તમારે આજે નવી વાત શીખવાની હોય એ પણ તમે શીખી શકાય. લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવું પણ બનવા જોગ છે, જેનો તમને ક્યાંક સંતોષ પણ જોવા મળે. તમારું માન આદર આજે તમારા અંગત કાર્ય કે વ્યવસાયલક્ષી કાર્યમાં સારું જળવાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે આજે સમય વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું બને. સમયનો વ્યય આજે ધાર્યા કરતા પણ કોઈ બાબતમાં વધુ થાય તેવું બને. ધીરજ રાખવી, કામની બાબત હોય કે વાર્તાલાપ બાબત હોય, જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ તમારી પાસેથી જાણીશું. દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ છે. જગદીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે 30/10/57 જન્મ સમય? 4 વાગે. જી. સ્થળ જણાવો. રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, હવે પછીનું જીવન કેવું રહેશે? અને બીજી વસ્તુ કે જસ નથી, બધા માટે ઘણું બધું કર્યું પણ જસ ક્યાંય નથી. હેમિલભાઈ ને પૂછો, બધા જસ છે, શૂન્યમાંથી સર્જન કર્યું બધે. જી, જો સૌથી પહેલા તો તમે બહુ સરસ બોલ્યા કે શૂન્યમાંથી સર્જન કર્યું. આ જ સૌથી મોટી સિદ્ધિ છે. એ સિદ્ધિ પોતે જ જાણતા હો તો પછી બીજા કે ના કે એની ચિંતા ના કરવી. અને જશ આમ જોવા જઈએ ને વ્યવહારુ દ્રષ્ટિએ દરેક લોકોના નસીબમાં નથી હોતો, એટલે જશ કરતા કર્મ કરવું એ વધુ સારું. અને તમારા વાત પરથી જેવું લાગે છે કે તમે કર્મ બહુ સારા કર્યા જ હશો, તો પછી ફળ ઈશ્વર તો આપશે જ, એની તમારે ચિંતા બિલકુલ ના કરવી. કારણ કે ઈશ્વર જે ફળ આપશે ને એ મનુષ્યના જસ કરતાં પણ વિશેષ હોય છે. હવે આગળ તમે જે વાત કરી કે આગળની જિંદગી કેવી, તો આગળની જિંદગી ગણતરી કરવા જઈએ ને તો તમારા માટે થોડીક સરળતા વાળી રહે. તમારે વાંચન શક્ય હોય તો વધુ કરવું એ તમારા માટે અગત્યનું બને છે. તમારે એ ઉપરાંત જો તમે શંકર ભગવાનની ભક્તિ કરો અથવા તમારા કુળદેવીની ભક્તિ કરો ને એ પણ તમારી આગળની જિંદગી માટે ઘણું ફાયદાકારક છે. ભક્તિ તમે ઘરે બેસીને તમે ચોખ્ખા મનથી ભગવાનનું ધ્યાન ધરીને પણ તમે કરી શકો છો. એના માટે કોઈ ખાસ વિધિ વિધાન જો માર્ગદર્શન હોય તો જ કરવું, અધરવાઇઝ ભગવાન સામે બે હાથ જોડી એમનું નામ સ્મરણ કરવું પણ ફળદાયી બનતું હોય છે. એટલે તમે એવી રીતે જે પણ અનુકૂળ આવે કુળદેવીની ભક્તિ કે તમારા શંકર ભગવાનની ભક્તિ એ કરવી તમારા માટે વધુ હિતાવહ લાગે છે. તમે કોઈ પણ સાહિત્ય વિષયકને લગતું કામ કરો, વાંચન કરવાનું રાખશો ને તો તમારા હાલના જે ગ્રહ યોગ એવું દેખાય છે એને કારણે તમારી વિચારસરણી અને મનને સંતોષ પણ એટલું મળશે. એટલે જો તમને ધાર્મિક વાંચન કરવામાં રસ હોય તો ઉત્તમ છે. એ સિવાય અન્ય કંઈ પણ તમે હકારાત્મક વલણવાળી કંઈ પણ પુસ્તક વાંચવાનું રાખશો તો પણ તમારા માટે સારી વાત છે. એટલે આગળના ભવિષ્ય માટે તમે વાંચન અને ભક્તિ કરશો ને એ વિશેષ છે. અને ફળની અપેક્ષા તમે ભગવાન પાસે જ રાખશો તો તમને ધાર્યા કરતાં પણ વધુ ફળ મળી જશે. જી, અનેક દર્શક મિત્ર જોડાય છે. સમીરભાઈ છે. સમીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/7/2003.
જન્મ સમય, જન્મ સવારે 6 વાગે સવારે, જન્મ સ્થળ જણાવો. વાસણા અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન નોકરી કેવું જીવનમાં, નોકરી ગવર્મેન્ટ મળશે કે નહીં મળે, જી જીવન કેવું રહેશે? જી જી જો સૌપ્રથમ તો તમે સરકારી નોકરી માટેની જે વાત કરી રહ્યા છો ને એ વાત કરવા જાઓ ને તો સરકારી નોકરી મળવાના ચાન્સીસ તમારા માટે તૈયારી સારી હશે તો 2024 અને 2026 બંને વર્ષ સારા લાગી રહ્યા છે. એટલે યોગ્ય આયોજન અને ભક્તિ, તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાન પર ભક્તિ કરો એ તમારા માટે વધુ અગત્યનું છે. આગળના જીવન અંગે જો તમે ગણતરી કરો ને તો આગળનું જીવન પણ તમારા માટે થોડું સરળ છે. એટલે એવી કોઈ ચિંતા કરવી નહીં. નાના મોટા વળાંક ઉતાર ચઢાવ આવે પણ ભગવાનની દ્રષ્ટિથી બધું કાર્ય સારી રીતે સંપન્ન થાય. તમારા ભાગ્યને બળ મળે અને તમારા દરેક કાર્ય સફળ થાય એ હેતુથી જો વહેલી સવારે સૂર્યોદયના સમયે ગુરુ દત્તાત્રેયના કોઈ પણ પાઠ વાંચો અથવા માળા કરો એ તમારા માટે વધુ વિશેષ લાગી રહ્યું છે. જી હેમલભાઈ, રાશિફળની વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય એવી કોઈ વાત સાંભળવા મળે તેવું બને. તમારા કામકાજ થોડુંક આજે વિલંબિત થાય તેવું પણ બનવા જોગ છે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા વધે. થોડીક વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં રહે. કામ ટાળવાની કે બીજાને સોંપી દેવાની વૃત્તિ પણ તમારામાં જોવા મળે. ધન રાશિ, આ જાતકોને તેમના કામમાં વ્યસ્તતા થોડીક વધી જાય તેવું બનવા જોગ છે. કંઈ પણ કારણ એવું આવી જાય જે નાના નાના કામકાજમાં પણ સમય થોડો વધુ પસાર થઈ જાય. વિચારોમાં પણ કંઈ તમારા સારા પરિવર્તનો પણ આજે આવે. પરિવાર સાથે કંઈ પણ અગત્યની વાતચીત કરવાની હોય એ પણ શક્ય બને. જી હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં ધ્યાન થોડુંક આજે તમારું વધે તેવું બને. કંઈ પણ પ્રકારની ગેરસમજ આજે વાતચીત દરમિયાન ન થાય તેનું ધ્યાન રાખવું. તમારા લાગણીની કદર આજે થતી જોવા મળે અને તમને એનો સંતોષ પણ થાય. કુંભ રાશિ કે નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે ધીરજ રાખવી. કંઈ પણ કામ હોય એ ધીરજ અને આયોજન સાથે કરવું એ સલાહભર્યું છે. તમારામાં આજે સત્કાર્યની પણ ભાવના જોવા મળે. બીજા પ્રત્યે આદરભાવ પણ તમારામાં જાગે તેવું બનવા જોગ છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડીક ધીરજ રાખવી કામકાજ કે વાતચીતમાં. કામકાજમાં પણ આજે અચાનક વ્યસ્તતા વધી જાય તેવું બનવા જોગ છે. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે સારી રહે, જેને કારણે આજે કામકાજ કે દિનચર્યા સરળ બને. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.